ગુડ મોર્નિંગ. આજે આપણે ભણવાના છે લેક્ચર નંબર 2 ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. વિદ્યુત ચુંબકની અલગ અલગ શાખાઓ તરંગો સ્વરૂપે પ્રસારિત થાય છે. એટલે કે કોઈ પ્રકાશ હોય, લાઇટ હોય, એનું તરંગ સ્વરૂપે પ્રસારણ થવું જેની અંદર વિદ્યુત અને ચુંબકના બંને સદિશોનો સમાવેશ હોય છે. ઓકે, જેને પ્રોપર નામ શું આપ્યું? વિદ્યુત ચુંબકીય તરંગો. હોઈ શકે ફર્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ મસ્ત તમને સમજાયું છે, જે ઇન્ટ્રોડક્શન બેઝ કહો કે સ્થાનાંતર પ્રવાહ કહો કે મેક્સવેલ બાબતે. થોડુંક લાસ્ટમાં એક એક્ઝામ્પલમાં થોડી રફતાર પકડી હતી, બટ બહુ ટેન્શન ના લેતા. એ એક્ઝામ્પલ સિમ્પલ જ હતું કે કેપેસિટન્સ શોધવાનું હતું, એના ઉપરથી સ્થિતિમાનનો સમયની સાથે થતો ફેરફાર આપણે લાયા. અને સ્થાનાંતર પ્રવાહ આઈડી અને આઈસી તો એક જ વસ્તુ છે, કેમ કે જે પ્રવાહ બેટરીમાંથી નીકળ્યો એ આઈસી આઈડી ના સ્વરૂપે બે પ્લેટોની વચ્ચે રૂપાંતરિત થઈ જાય, પાછો આઈસી બની જાય. એટલે છે તો ઇક્વલ જ છે. ઓકે, અને કિર્ચોફના પહેલો નિયમ જે વિદ્યુત પ્રવાહ માટેનો છે, જંકશન માટેનો, એનું બી પાલન ત્યાં થવાનું જ છે. કેમ કે ટોટલ પ્રવાહ તો બેટરીમાંથી નીકળે એટલો જ થવાનો. આઈસી પ્લસ આઈડી ઇઝ ઇક્વલ ટુ આઈ. એક જ પ્રવાહ છે ને. તો એક લાસ્ટ એક્ઝામ્પલ થોડું સ્પીડ અપમાં લીધો હતો. બીજી વસ્તુ કે એમસીક્યુ જે મેં પીડીએફમાં તો લખાયો છે, જો કે પણ લાસ્ટમાં મેં થોડુંક સ્પીડમાં કીધું હતું કે ઉદ્ગમની નજીકના જે ઘટકો જ્યારે સ્પાર્ક ગેપમાંથી બહાર નીકળે ને તરંગો, ત્યારે બહુ સ્પીડમાં હોય, રફતારમાં હોય, ત્યારે ઈ ના સદિશો આ રીતે ઈ ના સદિશો હોય, આ રીતે બી ના સદિશો, આમ તરંગ સ્વરૂપે ત્રણ એકબીજાથી લંબરૂપ હોય ને. માનો કે વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની તરફ હોય તો ચુંબકીય ક્ષેત્ર તમારી તરફ ઝેડ અક્ષની તરફ, તો તરંગ પ્રસરણની દિશા એક્સ ની તરફ. આ રીતે આવી વસ્તુ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસારિત થતા હોય છે. તો ઉદ્ગમની નજીકના ઘટકો ઇન્ડક્ટિવ, દૂરના ઘટકો ઉત્સર્જિત. નજીકમાં કળા તફાવત ઈ અને બી વચ્ચે π/2 90 નો હોય, અને દૂર કળા તફાવત સમાન હોય છે, કોઈ ડિફરન્સ નથી હોતું. નજીકમાં જે કિંમતમાં જે ફેરફાર થાય 1/r³ પ્રમાણે, એટલે ઝડપથી થાય, અને દૂર 1/r પ્રમાણે, એટલે ઝડપથી થાય નહીં. આવી કંઈક એમસીક્યુ રિલેટેડ માહિતી આપી હતી. ઓકે, હવે આજે આપણે લેક્ચર નંબર 2 ભણવાના છીએ. આજે વિદ્યુત ચુંબકીય તરંગો જે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ઇન્ડક્શન કોઇલના પ્રયોગથી શોધી નાખ્યા, એ જ વિદ્યુત ચુંબકીય તરંગો, પ્રકાશના કિરણો, લાઇટની વાત કરો, એના ઘણા બધા, જેમ કે 7 પ્રકાર છે, જે ત્રીજા લેક્ચરમાં આવશે. 7 પ્રકાર જે મહત્વના તમારી લાઈફમાં ધોરણ 1 થી 10 માં કંઈક ને કંઈક તમે નામ સાંભળેલું હશે. ગામા કિરણો, ગામા એટલે ગેમા કિરણો તમે કહો છો ને ઇંગ્લિશ મીડિયમમાં, ગામા કહીએ છીએ. ક્ષ કિરણો, પારજાંબલી કિરણો, પછી દ્રશ્ય પ્રકાશના કિરણો, માઇક્રો કિરણો, રેડિયો તરંગો જોયા હશે, માઇક્રો તરંગો જોયા હશે, ઇન્ફ્રારેડ વિશે તમે ગ્રીન હાઉસ અસરમાં 11માં બી ભણ્યા હતા, તમને યાદ હોય તો. આ બધા વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકાર જ છે, જે આપણે ત્રીજા લેક્ચરમાં ભણવાના. જોકે બટ હાલ આ લેક્ચરની અંદર વાત કરીએ તો આપણે એક થિયરી ભણવાના. પણ એક થિયરી એટલે થોડીક મોટી છે, પણ એ થિયરીમાં જે આપ્યું છે યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ છે. શું ભણવાના? લાક્ષણિકતાઓ. ટોટલ 9 લાક્ષણિકતાઓ તમને ભણાય. કેટલી ભણવાનું? ટોટલ 9. પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા 2 માર્ક્સની અંદર. તો 2 માર્ક્સમાં પૂછાય કેટલી લખવાની? 4 જ લખવાની. હવે તમને સમજાવવાની જરૂર નથી કે સાહેબ 4 લખીએ તો તમને ખબર છે કે આ 9મી લાક્ષણિકતા આટલી જ છે. એની અંદર 4th, 5th, 6th દેખાય, નાની નાની લાક્ષણિકતાઓ. તો આઈ થિંક હાલ આપણે પ્રોપર વર્ક કરવાનું છે, બધું જ સમજાઈશ, પણ તમે સમજી જજો કામ કઈ રીતે કરવાનું છે. તો ચલો લાસ્ટમાં વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કેટલી હોય? કંઈક બોલી દો. આર યુ રેડી? બોલો યસ. ઓકે, ચલો. તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કેટલી હોય? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આટલી રફતાર હોય છે, પ્રકાશની ઝડપ હોય છે. સૂર્યમાંથી આવતો જે પ્રકાશ હોય ને આટલી સ્પીડમાં આવે છે, રફતારથી. 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અને એનું એક સૂત્ર આપણે મેં લખ્યું હતું લાસ્ટમાં, હર્ટ્ઝના પ્રયોગમાં સાબિત થયું હતું, જે C = λ × f. લેમ્બડા એટલે તરંગ લંબાઈ કહેવાય, અને f એટલે આવૃત્તિ કહેવાય. બોલો ક્લિયર? અને આ સૂત્રથી દાખલા, ઘણા બધા દાખલા છે જે અહીંયા હું ગણેલા બી છે, હજી ગણવાના બી છે આપણે ઉદાહરણમાં બી, એટલે સૂત્ર ધ્યાનમાં રાખજો. બીજી એક વસ્તુ પહેલાથી કહી દઉં એડવાન્સમાં, કે વિદ્યુત ચુંબકીય તરંગોની 9 લાક્ષણિકતા છે. 9 લાક્ષણિકતામાં ઘણા બધા સૂત્રો છે. ઇન શોર્ટમાં જે તમારે 8મા ચેપ્ટરના દાખલા કરવાના છે, જે કે ઉદાહરણ 10 કો કે ઉદાહરણ 5 કો કે સ્વાધ્યાય 10, 15 દાખલા છે. એ 15 દાખલામાં 2 કે 3 સ્થાનાંતર પ્રવાહના છે. બાકીના 12 દાખલા છે ને લાક્ષણિકતામાં આવી ગયા.
એટલે કે 12 દાખલાની અંદર જે સૂત્રો વપરાય, સૂત્રોના ઉપર જ દાખલા, કોઈ નવું કોન્સેપ્ટ નહીં, સૂત્રો જ લગાવવાના, તરત સોલ્વ થઈ જશે. પણ એ 12 દાખલા આ 9 લાક્ષણિકતાની અંદર સૂત્રોનો સમાવેશ થશે એમાંથી જ કરવાના. એટલે 9 લાક્ષણિકતા ધ્યાનથી ભણશો તમે તો લગભગ 8મા ચેપ્ટરના દાખલા પૂરા થઈ જાય. બોલો ક્લિયર? તો એટલા માટે હું એડવાન્સ પહેલાથી કહી દીધું. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલી લાક્ષણિકતા જોઈએ તો તરંગ સમીકરણ. હવે તમને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે કે E ના સદિશો y અક્ષની તરફ ઉપર E હોય કાં તો નીચે હોય કાં તો ઉપર જાય કાં તો નીચે જાય, તો આ રીતે E ના સદિશો આવે એટલે વિદ્યુત ક્ષેત્રના, અને ચુંબકના સદિશો આ બાજુ z અક્ષની તરફ એટલે કે આમ આગળની તરફ -z અક્ષ +z અક્ષ માઈનસ. તો E ના સદિશો તરંગ સ્વરૂપે, B ના સદિશો તરંગ સ્વરૂપે અને તરંગ પ્રસરણની દિશા x અક્ષની દિશામાં ત્રણેય લંબરૂપે. ખબર પડે છે ને? વિદ્યુત ક્ષેત્ર y અક્ષની તરફ આમ તરંગ સ્વરૂપે જાય છે, ચુંબકીય ક્ષેત્ર z અક્ષની તરફ આમ તરંગ સ્વરૂપે જાય છે, અને તરંગ આ બાજુ દોડે છે x અક્ષની તરફ. તો E, B અને તરંગ પ્રસરણની દિશા ત્રણેય એકબીજાથી લંબરૂપે છે. ક્લિયર? હવે તરંગ સમીકરણની વાત આવે કે ભાઈ E તરંગ સ્વરૂપે જાય છે, B તરંગ સ્વરૂપે જાય છે, તો એ બેના બી તરંગ સમીકરણ તો બનતા જશે. તો 15મા ચેપ્ટરમાં તરંગોમાં આપણે પ્રગામી તરંગનું સમીકરણ લાયા હતા. તો યાદ હોવું જોઈએ. પ્રગામી તરંગનું સમીકરણ લાયા હતા y બરાબર a sin ઓમેગા t માઈનસ kx. બરાબર ધ્યાન રાખજો. y બરાબર a sin ઓમેગા t માઈનસ kx, જેમાં a કંપ વિસ્તાર છે, y સ્થાનાંતર. માનો કે કોઈ કણ આ રીતે જમ્પ મારતો હોય આ રીતે તરંગ સ્વરૂપે, તેનું સ્થાનાંતર થાય છે, અને મહત્તમ જે મેક્સિમમ કૂદતો હોય એને કંપ વિસ્તાર કહેવાય. કંપ વિસ્તાર તો યાદ છે. માનો કે તરંગ સ્વરૂપે આગળ વધતા હોય તો આ રીતે કોઈ કણ હોય એનું સ્થાનાંતર આટલું થાય, અચાનક આટલું કૂદી જાય તો જે મેક્સિમમ સ્થાનાંતર થાય એને કંપ વિસ્તાર કહેવાય. તો એ કંપ વિસ્તાર sin ઓમેગા, ઓમેગાને કોણીય આવૃત્તિ કહેવાય. આ તરંગો ચેપ્ટરમાં બધું સમજાયેલું છે. t સમય k ના તરંગ સદિશ કહેવાય, અને x એટલે કે એનું સ્થાન કઈ રીતે x અક્ષની તરફ આગળ વધતો હોય છે. ક્લિયર? ઓકે. તો આ તરંગ સમીકરણના સૂત્ર પ્રમાણે આપણે E માટે બી લખી નાખીએ, B માટે બી લખી નાખીએ. હવે વિદ્યુત ચુંબકીય તરંગોમાં તો E અને B ના સદિશો છે, વિદ્યુત ક્ષેત્રના સદિશો, ચુંબકીય ક્ષેત્રના સદિશો. હવે E અને B ના સદિશો બે તરંગ સ્વરૂપે છે, તો બે એના તરંગ સમીકરણ લખવા પડશે. તો પહેલા E નો તરંગ સમીકરણ કયા અક્ષની તરફ? y અક્ષની તરફ. Ey બરાબર E0 sin ઓમેગા t માઈનસ kx. જો એ રીતે લખ્યું છે, પણ અહીંયા કંપ વિસ્તારમાં શું લખ્યું છે? E0 મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. E0 અથવા તો તમે ત્યાં EM બી લખી શકો, મેક્સિમમ. જેમ કે AC ચેપ્ટરમાં મેક્સિમમ ને EM લખીશું આપણે, પણ અહીંયા E0 લખ્યું છે એટલે મહત્તમ કંપ વિસ્તાર. ચલો, અને પાછળ શું લખ્યું મેં? Ey બરાબર E0 sin ઓમેગા t માઈનસ kx j કેપ. હવે j કેપ એટલે તો એકમ સદિશ યાદ છે ને? x અક્ષની દિશામાં I કેપ, y અક્ષની દિશામાં j કેપ, z અક્ષની દિશામાં k કેપ. તો અહીંયા E કઈ બાજુ છે? y અક્ષની તરફ, એટલા માટે j કેપ લખેલું છે. તો એકમ સદિશ સાથે લખ્યું, અને સદિશ રાશિ છે યાર, લખવું જ પડશે. ચલો, ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હતું? z અક્ષની તરફ. તો Bz બરાબર આ સૂત્ર પ્રમાણે જ B0 sin ઓમેગા t માઈનસ kx k કેપ, કેમ કે z અક્ષની દિશામાં એકમ સદિશ k કેપ છે. પહેલી લાક્ષણિકતા શું આપી છે કે વિદ્યુત ક્ષેત્ર E ના સદિશો, ચુંબકીય ક્ષેત્ર B ના સદિશો બે તરંગ સ્વરૂપે જાય છે, તો બંનેના તરંગ સમીકરણ લખવા પડશે. તો બેના તરંગ સમીકરણના સૂત્ર પ્રમાણે લખી દીધા. ઓકે. બંનેમાં E0 B0 મહત્તમ કંપ વિસ્તાર છે, મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે અને મહત્તમ ચુંબકીય ક્ષેત્ર માટે. રાઈટ? ઓકે. ચાલો આગળ વધીએ. પછી જો એ તો કંપ વિસ્તારની વાત કરી. તરંગ સદિશ, આ k ને શું કહેવાય? તરંગ સદિશ કહેવાય. અને એ k નું સૂત્ર ત્યાં આ બધા સૂત્રો મેં તરંગો ચેપ્ટરમાં સાબિત કરેલા છે. તો k બરાબર 2π/λ. તરંગ સદિશનું સૂત્ર કયું થાય? k બરાબર 2π/λ. જેટલા બોક્સ બનાવ્યા છે લાક્ષણિકતામાં બધા સૂત્રો યાદ રાખવાના, એનાથી દાખલા ગણવાના છે. તો k બરાબર 2π/λ થશે. તરંગની ઝડપ c બરાબર ω/k. આ એક નવું સૂત્ર છે, યાદ રાખજો. c બરાબર શું થાય? ω/k થશે. પડી ખબર? ઓકે. ચલો, એના પછી આગળ વધીએ. તો ઓમેગા કોણીય આવૃત્તિ કોને કહેવાય? ઓમેગા = 2πf. તો k બરાબર 2π/λ, c બરાબર ω/k, ઓમેગા બરાબર 2πf. તો અહીંયા ઇન શોર્ટમાં આ તો મેં ત્રણ સૂત્રો દાખલા માટે લગાયા. બાકી તમારે પહેલી લાક્ષણિકતામાં યાદ શું રાખવાનું કે તરંગ સમીકરણ કોનો? E નો અને B નો. આ 1 અને 2 ફિનિશ. એક લાક્ષણિકતા થઈ ગઈ. ક્લિયર? ઓકે. ચલો, બીજી લાક્ષણિકતાની વાત કરીએ આપણે.
કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનું સંબંધ દર્શાવતું સમીકરણ કે આ જે સાબિતી થઈ એમાં સાયન્ટિસ્ટોએ શું કર્યું કે એક પ્રોપર સૂત્ર બનાવી નાખ્યું ઈ અને બી વચ્ચેના સંબંધનું એક પ્રોપર ફોર્મ્યુલા બની જાય કે ઈ બી વચ્ચે કેટલું રિલેશન છે તેના માટેનો એક સૂત્ર બનાવ્યો અને એ સૂત્ર કયો છે E by B બરાબર C એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કોના જેટલો હોય છે C જેટલો C એટલે પ્રકાશ તો આ જે વેગ ઝડપ લખી છે એની જ વાત છે તો E by B નો ગુણોત્તર કોના જેટલો હોય C જેટલો ચાલો બીજી લાક્ષણિકતા પક્કું છે યાર પહેલામાં તરંગ સમીકરણ બીજામાં સંબંધ E અને B વચ્ચેનો E અને B નો ગુણોત્તર કેટલો હોય C જેટલો ચલો હવે આ તો ઠીક છે પણ આ રિલેશન ઘણી જગ્યાએ જેમ કે લાક્ષણિકતામાં જ આગળ બહુ જરૂર પડશે ઘણી જગ્યાએ તો ERMS upon BRMS નો ગુણોત્તર બી C જેટલો જ થાય હવે E ની તમે ઓરિજિનલ કિંમત લખો એની સરેરાશ કિંમત લખો કે એની મહત્તમ કિંમત લખો પણ E by B નો ગુણોત્તર C જેટલો જ થાય હવે તમે જો ત્રણેયમાં E by B છે તો ત્રણે અલગ અલગ બોલ્યો મૂકે ખબર પડી આ E by B એટલે ઓરિજિનલ કિંમત RMS નો મતલબ થાય રૂટ મીન સ્ક્વેર RMS નો મતલબ શું થાય રૂટ મીન સ્ક્વેર તો ERMS એટલે કે એની સરેરાશ કિંમત કહેવાય RMS ને શું કહેવાય સરેરાશ કિંમત કહેવાય તો સરેરાશ વિદ્યુત ક્ષેત્રની કિંમત અને ચુંબકીય ક્ષેત્રની કિંમતનો ગુણોત્તર બી C જેટલો જ થાય એટલે કે તમે એની ઓરિજિનલ કિંમત લો સરેરાશ લો આ E0 B0 મહત્તમ કહેવાય કે મહત્તમનો ગુણોત્તર તો E અને B નો ગુણોત્તર હોવો જોઈએ સરેરાશ હોય મહત્તમ હોય તો ઓરિજિનલ હોય C જેટલો જ થવાનો છે હવે તમને એમ થાય કે સર RMS માં સાહેબ કઈ ટપ્પી નહીં પડી તો ક્યાંથી પાડે ટપ્પી કેમ કે 7મા ચેપ્ટરમાં આવે છે AC ચેપ્ટર તમારા ઘરોની અંદર જે સપ્લાય આવે છે હું લોજિકથી થોડું તમને આઈડિયા આપી દઉં હાલાકી ચેપ્ટર પ્રશંસક ચલાવશે AC નું નામ આવી જાય તો પાણી આવી જશે મોઢામાં એટલું મસ્ત ચેપ્ટર છે કેમ કે તમારી રિયાલિટીમાં તમારા ઘરમાં જે લાઇટ બિલ આવતું હોય લાઇટ બિલ એમાં મોસ્ટલી આપણે શું કરીએ એમાં પાવર ફેક્ટર નામની રાશિ હોય યુનિટ ઉપર તમે જે વીજળીનો બિલ બનતો યુનિટ ઉપર હોય છે યુનિટ ઉપર કંઈક પૈસા લખેલા હોય પાછળ ઘણી બધી કોલમ અને રો હોય છે આપણે કશું વાંચતા નહીં આપણે લાઇટ બિલ હાથમાં પકડીએ આ બધું ખૂણામાં જોઈએ યસ ઓકે થઈ પણ એની અંદર ઘણી બધી વસ્તુ શીખવા જેવી હોય છે પણ એ 7મું ચેપ્ટર તમે ભણશો ને ત્યારે ખબર પડશે તમારા ઘરોની અંદર જે સપ્લાય આવે છે જેમ કે તમે કોઈ અત્યારે માર્કેટથી કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવો તેના ઉપર આવું લખેલું હોય છે જોજો કદાચ આસપાસ પડી હોય કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ તો ઉપર લખેલું હશે તો એની અંદર આજે શું લખેલું હોય છે કે આ 50 હર્ટ્ઝ આવૃત્તિ છે કે આપણા ઘરોની અંદર જે સપ્લાય આવે છે ને એસી આવે છે એસી એટલે પેલો એર કન્ડિશનર નહીં ઓલ્ટરનેટિંગ કરંટ કહેવાય બદલાતો પ્રવાહ એસી ડીસી માં થોડુંક ડિફરન્ટ હોય છે ડીસી ઉદ્યોગોમાં આપણે આપણા ઘરોમાં જે સપ્લાય એસી હોય ઓકે તો એસી જે સપ્લાય હોય એ એની આવૃત્તિ કેટલી હોય 50 હર્ટ્ઝ ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ હોય છે આપણા કન્ટ્રીની વાત કરીએ છીએ યુએસએ માં 60 હર્ટ્ઝ એટ પ્રેઝન્ટ કંઈક 100 પ્લસ કરી નાખી છે બટ ફ્રીક્વન્સી જેટલી વધારે હોય ને એ એના માટે સામે એવા ડિવાઇસીસ બી સ્ટ્રોંગ હોવા જોઈએ જેનાથી કોઈ નુકસાન ના થાય તો અહીંયા 50 હર્ટ્ઝ આપણી કન્ટ્રીની જે ફ્રીક્વન્સી છે એ ઇલેક્ટ્રોનિક વસ્તુ પર લખેલી છે આ આવૃત્તિ કહેવાય હર્ટ્ઝ એટલે એનો એકમ છે આવૃત્તિનો અને આ 230 વોલ્ટ જે લખ્યા ને એ આરએમએસ કિંમત છે આરએમએસ એટલે સરેરાશ કહેવાય માની લો કે તમારા ઘરમાં જે સપ્લાય હોય એ 0 થી સ્ટાર્ટ કરીને માની લો કે મેક્સિમમ 311 સુધીનો ઝટકો લાગી શકે એક સિમ્પલ લોજિક હું તમને પ્રશ્ન પૂછું ભાઈ રેડી તો છો ને હું તમને પ્રશ્ન પૂછું કે હું તમને 220 વોલ્ટ એસી અને 220 વોલ્ટ ડીસી ઝટકો આપું છું એટલે ભાઈ સાહેબ અડર હું કોઈકને ઉભા કર્યા અને એક ભાઈ સાહેબને 220 નો એસી સપ્લાય આપ્યો ને એકનો ડીસી આપ્યો એસી ડીસી નો ડિફરન્સ સમજજો બરાબર જો કે જેટલી જરૂર છે હું સમજાવું છું 7મું ચેપ્ટર બહુ મજા ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે તો 220 હું તમને એસી સપ્લાય આપું અને 220 તમને ડીસી આપી દઉં તો મને લોજિકથી કહો કે કોને વધારે નુકસાન થશે હાલાકે નુકસાન તો બે એ ન થવાનું પણ વધારે કોને થશે તો મને ખબર છે ત્યાં સુધી 80% છોકરાઓ અથવા તો 85-90% છોકરાઓએ કીધું ડીસી થી કીધું કે નહીં યસ કીધું પણ ડીસી થી નહીં થાય એસી થી થશે કેમ કે ડીસી સપ્લાય તમે 220 આપો તો 220 નો ઝટકો આવશે પણ એસી સપ્લાય 220 આપો તો 311 નો ઝટકો આવશે કેટલો ઝટકો આવવાનો 311 નો કેમ કે 311 એની મહત્તમ કિંમત છે એટલે આપણા ઘરોમાંથી સપ્લાય દોડતો હોય ને એમાં મેક્સિમમ વોલ્ટેજ 311 હોય હવે તમે વિચારો કે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ એટલે 1 સેકન્ડમાં 50 સાયકલ ફરી જાય
50 સાયકલ, સાહેબ હું બોલો છો સાયકલ, 50 સાયકલ એટલે કઈ રીતે વાત કરું છું, એક પરિભ્રમણ, જેમ કે આ રીતે એક પરિભ્રમણ એક સાયકલ કહેવાય, એટલે કે 0 થી મેક્સિમમ થવું, 0 થવું, પાછું માઇનસમાં પાછું 0, એક સાયકલ કહેવાય. આવી કેટલી સાયકલ? 50 સાયકલ. કેટલા સેકન્ડમાં? 1 સેકન્ડમાં. સમજો છો ને? માનો કે જે વોલ્ટેજ હોય એની 0 કિંમત હોય, તમે સ્ટાર્ટ કરો ઘરમાં સપ્લાય, તો એ 0 થી વધીને 311 થાય, ઘટીને પાછું 0 થાય, પાછું -311, પાછું 0 થાય, પાછું +311, 0 -311, તો એક સાયકલ 311 પ્લસ થી માઇનસ થી 0 સુધી એક સાયકલ. એવી કેટલી? 50 હર્ટ્ઝ, એટલે 1 સેકન્ડમાં. 1 સેકન્ડમાં 50 વખત. હવે એ વાયરને તમે ટચ કરાવો તો ક્યાં 0 અને ક્યાં -311 +311 જ લાગે. પરી ખબર? એટલે કે 220 વોલ્ટનો એસી સપ્લાયનો ઝટકો આપો તો 311 વોલ્ટનો લાગે, એટલે કે આના કરતા ડેન્જર કહેવાય. આપણે તો ડીસી કીધું હશે, તો એ વસ્તુ છે. આને આરએમએસ કહેવાય કે 220 સરેરાશ લખેલા છે, આ 230 સરેરાશ લખેલા છે. કન્ફ્યુઝ તો નહીં, કેમ કે જૂની બુકમાં 220 લખ્યા હતા, શાયદ નવી બુકમાં બી 220 જ લખેલા છે. એટ પ્રેઝન્ટ 240 કે 230 લખાઈ ગયા છે. હા, આરએમએસ કિંમતની વાત કરું છું. ઓકે, તો અહીંયા એસી ડીસી નો ડિફરન્ટ હતો. ચલો બધું ભેગું ના થઈ જાય, પાછું રફ બી કરવું પડશે. ચલો સમજી ગયા. તો એના આરએમએસ વેલ્યુ કહેવાય, સરેરાશ કહેવાય, એવરેજ. રિયાલિટીમાં તો 311 નું. ઓકે, તો આ આરએમએસ કિંમત કો, મહત્તમ કો કે ઓરિજિનલ કિંમત કો, E/V નો ગુણોત્તર C જેટલો થશે. પિક્ચર ક્લિયર? ઓકે, પછી મેં ERMS નું સૂત્ર લખ્યું છે, જો કે ERMS કેટલું થાય? E0/√2 જેટલો. એટલે કે જે એની મહત્તમ કિંમત લાયા, જેમ કે તમે 311 મેં તમને કીધું, એના તમે √2 વડે ભાગી નાખો, √2 એટલે 1.41 થાય, તો તમને 220 કે 230 જે આરએમએસ કિંમત છે એ જ મળી જશે. મેં તમને વાત કરી, એટલે એનું પ્રોપર સૂત્ર છે. ફરી ખબર? જેમ કે 220 વોલ્ટનું આરએમએસ કિંમત છે તમારા ઘરમાં, તો 220 ને √2 થી મલ્ટીપ્લાય કરો તો 311 જ મળી જશે, એપ્રોક્સિમેટ 310 પોઈન્ટ સમથિંગ. તો એ એનું સૂત્ર છે કે ERMS હોય તો maximum/√2 અને BRMS હોય તો maximum/√2 થશે. આ બંને સૂત્રો સાબિત બી કરવાના છે 7મા ચેપ્ટરમાં, કેમ કે હું તો એક ક્રોસ કરીને આગળ આવી ગયો ને, 8મો ચલાવું છું. ઓકે, ચલો તો અહીંયા ઇન શોર્ટમાં ટાઈમ પાસ નથી કરું, ફટાફટ સ્પીડમાં. પહેલા લાક્ષણિકતામાં સમીકરણ લાયા, E અને B બંનેનું. બીજામાં E અને B વચ્ચેનો સંબંધ લાયા, ઓરિજિનલ હોય, મહત્તમ હોય કે સરેરાશ હોય, E અને B નો ગુણોત્તર C જેટલો થાય, પૂરો કરીએ. ત્રીજી લાક્ષણિકતા. ચલો, ત્રીજી લાક્ષણિકતામાં શું કહે છે? વિદ્યુત ચુંબકીય તરંગોની કઈ બાજુ? સ્પેસ, અવકાશમાંથી પ્રસારિત થતા હોય ત્યારે ઝડપ. માનો કે પ્રકાશ હોય, સ્પેસમાંથી આવતો હોય તો એની ઝડપ ત્યાં કેટલી હોય. પછી પાણીની અંદર આપાત કરીએ તો પાણી એક માધ્યમ થઈ ગયું. એવી રીતે કોઈ કાચની અંદર તો કાચ એક માધ્યમ થઈ ગયું. તો માધ્યમમાં એની ઝડપ અલગ હોય અને અવકાશમાં એની ઝડપ અલગ હોય. તો એના માટેનું એક પ્રોપર સૂત્ર આપ્યું છે અહીંયા કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો અવકાશમાં હોય, સ્પેસમાં હોય, ત્યારે એમની ઝડપ કેટલી હોય છે? C બરાબર 1/√માં વર્ગમૂળમાં μ0ε0. હવે તમે જુઓ, μ0 એટલે શૂન્ય અવકાશથી પરમિએબિલિટી. કેટલી કિંમત હોય? 4π, 4π ગુણ્યા 10⁻⁷. 4π ગુણ્યા 10⁻⁷. અને μ0 નો એકમ બી તમને યાદ છે, ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. અને ઓરિજિનલ એકમ ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર, ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. તો આ બંને એકમો μ0 ના યાદ રાખવાના, બંને એકમો યાદ રાખવાના. જો લાક્ષણિકતાઓ તમારે દાખલા માટે તો સમજવાની છે, પણ ભૂલતા નહીં. 5 માર્ક્સના ચેપ્ટરમાં 3 MCQ છે, MCQ માટે બી આમાંથી જ છે. બધી ખબર? હા, એટલે બરાબર ધ્યાન રાખજો. તો C બરાબર 1/√μ0ε0. ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી, જેની કિંમત 8.85 ગુણ્યા 10⁻12, એનો એકમ કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ બંને કિંમતો તમે ઓલરેડી જાણો છો, તમને ખબર જ છે. μ0 ε0 અહીંયા મૂકો, વર્ગમૂળ કરો, 1 વડે ભાગો તો C ની કિંમત એટલે આ જ આવી પાછો ઉભો થઈ જશે. પછી એક પ્રોપર સૂત્ર આપે કે આ C જે તમને C ખબર છે કે 3 × 10⁸, તો આ રીતે લાયા 1/√μ0ε0. પણ આ અવકાશમાં, સ્પેસમાં ઝડપ કીધી એને. ક્લિયર? ચલો, માધ્યમમાં વાત કરીએ આપણે, તો માધ્યમમાં ઝડપને આપણે v કહીએ, કેમ કે અવકાશમાં C છે, તો માધ્યમમાં v બરાબર 1/√માં μ ઇન્ટુ એપ્સિલોન. એ જ સૂત્ર છે. ફરક શું છે? μ0 શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને એકલું μ લખો તો માધ્યમની પરમિએબિલિટી. ε0
શૂન્ય અવકાશની પરમિટિવિટી અને એપ્સિલોન માધ્યમની પરમિટિવિટી. 0 લખું તો શૂન્ય અવકાશની નકારી રાખું તો માધ્યમની. પપ્પુ બોલો ક્લિયર? તો અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોની અવકાશમાં ઝડપ, માધ્યમમાં ઝડપ, બે અલગ અલગ સૂત્રો લખી દીધા. બોલો ક્લિયર? રેડી? યસ ઓર નો? હા યા ના? ઓકે, વેરી ગુડ. હવે એની સાથે સાથે ધ્યાન રાખજો કે મેં આ સૂત્ર તમને આ જે એકમ કેમ લખાયો છે, આ બંને એકમમાં જો ન્યૂટન છે એટલે ઘણી વખતે આમાંથી કઈ એકમ છે કે પારિમાણિક સૂત્ર છે કે આ સૂત્રથી બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ ઘણી વખત એટલે બહુ પૂછાય છે. એટલે તમારે અહીંયા એમસીક્યુ ટાઇટલ સાઈડમાં લખી દેવાનું, એમસીક્યુ. બરોબર ને? કમ્પ્લીટ એની અંદર બધું જ c ની કિંમત કેટલી હોય, આ બંનેનો પારિમાણિક સૂત્ર શું થાય, આની કિંમત આના કરતા કરું μ0 તો આ બાજુ વર્ગમૂળ લાગી જાય એટલે એપ્સિલોન 0 c² 1/ε0 c² થઈ જાય. બધું એક જ સૂત્ર યાદ હોય તો બધું ક્લિયર. એક જ એમસીક્યુ. ક્લિયર? ઓકે, ચલો પછી શું કરીએ આપણે? આ અને આ બંનેનો ભાગાકાર કરીએ. ભાગાકાર તો ખબર જ છે, c/v ઇઝ ઇક્વલ ટુ આના ભાગાકારમાં તમે આ લખો તો આ છેદના છેદમાંથી અંશમાં જાય તો વર્ગમૂળમાં μ એપ્સિલોન ઉપર જશે અને μ0 એપ્સિલોન 0 નીચે આવી જશે તો μ/μ0 એપ્સિલોન/એપ્સિલોન 0. ઘણા લોકો કન્ફ્યુઝ મિચાલ જોન્સન. સિમ્પલ લોજિક છે. આ બંનેનો ભાગાકાર કરતા આપણને આવડવો જોઈએ. બંને ભાગી નાખ્યા તો μ/μ0 ગુણ્યા એપ્સિલોન/એપ્સિલોન 0, જેમાં μ/μ0 ના ગુણોત્તરને શું કહેવાય? μr કહેવાય. μr એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી. શું કહેવાય? સાપેક્ષ પરમિએબિલિટી. અને એપ્સિલોન/એપ્સિલોન 0 ને કહેવાય એપ્સિલોન r અથવા તો એને કેબી કહેવાય. એપ્સિલોન r ને કેબી કહેવાય છે. આ બધું પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા, યાદ છે? બહુ વર્ષો પહેલા. ઠીક, એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. ઓકે, તો અહીંયા જો કે μ/μ0 ની જગ્યાએ μr લખી દીધા અહીંયા, અને એપ્સિલોન/એપ્સિલોન 0 ની જગ્યાએ એપ્સિલોન r બી લખી શકો, અધરવાઇઝ k પણ લખાય તો μr k લખી દીધા. અને c/v ના ગુણોત્તરને શું કહેવાય? n કહેવાય. એટલે વક્રી ભવનાંક. માધ્યમ એક વક્રી ભવનાંક શબ્દ તમે સાંભળ્યું છે? તમે 10માં પેલા પરાવર્તન વક્રી ભવન વાળો એક ચેપ્ટર આવે છે, મેઘધનુષ્ય અંતિમ આવે છે યાર. હા, કોક આવે છે. તો એની અંદર તમે જોયું હશે કે વક્રી ભવનાંક હોય, જેમ કે કાચનો વક્રી ભવનાંક હોય 1.50, પાણીનો વક્રી ભવનાંક હોય 1.33, હવાનો વક્રી ભવનાંક હોય 1, હીરાનો 2.45, આવી રીતે. તો વક્રી ભવનાંક c/v ના ગુણોત્તરને શું કહેવાય? n કહેવાય. કે માધ્યમની ઝડપ, વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ માધ્યમમાં અને અવકાશમાં નો ગુણોત્તર કેટલો થાય? n જેટલો થાય. હવે આ સૂત્રમાંથી ઘણી વખત કેમ કે આ જે કે છે પહેલા ચેપ્ટર સાથે સંકળાયેલો છે, આ μr છે ચોથા પાંચમા ચેપ્ટર સાથે સંકળાયેલો છે, અને n વક્રી ભવનાંક રે ઓપ્ટિક્સ એટલે 9મા ચેપ્ટર સાથે જોડાયેલું છે. તો આ એક જ સૂત્ર પણ જો 3 ચેપ્ટરનું મિક્સઅપ છે એની અંદર. એટલે નીટ જેવી એક્ઝામ હોય ને એમાં આવા બધા પ્રશ્નો થોડા પૂછાઈ શકે વધારે. એટલે કે એમસીક્યુ માટે આના આગળ બી તમારે એમસીક્યુ લખી દેવાનું. ક્લિયર? તો n બરાબર સ્ક્વેર રૂટ ઓફ μr k. ચલો ક્લિયર? તો 3 સિમ્પલ લોજિક છે. પહેલામાં સમીકરણ લાયા, બીજામાં રિલેશન લાયા, સંબંધ લાયા, E અને B વચ્ચેનો, ચોથામાં ઝડપ અવકાશમાં માધ્યમમાં લાયા અને ગુણોત્તર લઈને વક્રી ભવનાંક શોધી નાખ્યો. ક્લિયર? ચલો આગળ વધીએ. ચોથી લાક્ષણિકતા જે 9 છે ક્રાઉડ સ્પીડમાં. ચલો ચોથી તો ઈઝી છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત તરંગો છે. હવે એમ ના કહેતા સાહેબ આ બધું અમને શીખવાડો, કેમ કે તરંગોના 2 પ્રકાર હોય. 15મા ચેપ્ટરમાં 11 સાયન્સમાં બહુ વર્ષો પહેલા ભણ્યા હતા તમે, કે સંગત તરંગ અને લંબગત તરંગ. કેમ કે ધ્વનિના તરંગો જે હું બોલું છું ને સંગત કહેવાય, કે માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશામાં જ દોલનો કરતા હોય. તરંગ બી આમ જાય છે, કણ બી આમ કરતો હોય, એને કહેવાય સંગત તરંગો. પણ લંબગત તરંગો કોને કહેવાય? કે તરંગ પ્રસરણ આ બાજુ થતું હોય અને કણોનું દોલનો આમ લંબરૂપે થતા હોય. જેમ કે ઈ આ બાજુ, બી આ બાજુ, તરંગ આ બાજુ લંબરૂપે છે, એટલે લંબગત તરંગો કહેવાય. પડી ખબર? તો તરંગ પ્રસરણની દિશામાં કણો દોલનો કરતા હોય તો સંગત તરંગ, તરંગ પ્રસરણની દિશાને લંબરૂપે દોલનો કરતા હોય તો લંબગત તરંગ. તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે જોયું ઈ અને બી લંબરૂપે છે અને તરંગ બી લંબરૂપે છે, એટલે લંબગત તરંગો કહેવાય. ચોથી લાક્ષણિકતા. 5મી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને ઉર્જાનું એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતર કરે છે અથવા તો ઉર્જા પહોંચાડે છે. તે તો તમને ખબર જ છે કે પ્રકાશ એક એનર્જી છે યાર. અત્યારે લાઈટ છે તો જો વિડિયો થી તમે ભણી રહ્યા છો, પ્રકાશ જ પડે છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે યાર.
દેખાય છે? જેમ કે સૂર્યમાંથી આવ્યો પ્રકાશ, તો ઘણી વખત તમે સોલર સેલ જોયા, ઘણા બધા એવા સોર્સિસ હવે તો બની ગયા છે જે સૌર ઉર્જા પર કામ કરતા હોય, કે સૂર્યમાંથી જે પ્રકાશ આવતો હોય એના ઉપર વર્કિંગ કરાવતા હોય. કેમ કે સોલર સેલ તમને ખબર છે કે આખી પેનલ લગાવેલી હોય છે, કે દિવસ દરમિયાન એના ઉપર સૂર્યનો પ્રકાશ આપાત થાય અને પછી એનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટીમાં, વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરીને એને વાપરી શકાય. તો સૂર્ય ઉર્જાનો મેક્સિમમ અત્યારે ઉપયોગ થાય છે. તો એક ઉર્જા આપે છે, અને એ ઉર્જા જો પૃથ્વી સુધી પહોંચાડે છે, એક સ્થળેથી બીજા સ્થળે આવે છે ને, તો રૂપાંતરિત કરે છે, સ્થાનાંતરિત કરે છે, પહોંચાડે છે, જે શબ્દો વાપરવા. તો આ પાંચમી લાક્ષણિકતા. છઠ્ઠી લાક્ષણિકતા, કોઈ પણ સપાટી પર તમે એ વિકિરણને આપાત કરો, પછાડો એટલે કે પ્રતાડિત કરો, તો એ વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે. હવે તો સિમ્પલ લોજિક છે યાર, કે પ્રકાશ કોઈ સપાટી પર તમે આપાત કરો તો દબાણ તો ઉત્પન્ન થવાનું છે ભાઈ સાહેબ. થાય ને, વિકિરણ દબાણ ઉત્પન્ન થાય. કેમ કે વિકિરણ દબાણ હોય એ તો એ પ્રેશરના કારણે છે. જેમ કે તમે સોલર સેલની ઉપર પ્રકાશ આપાત કરો છો તો એ પ્રેશરના કારણે ઇલેક્ટ્રોનને બહાર ખેંચીને લાવો છે. કેમ કે મુક્ત ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રિસિટીનું વહન કરાવે, તો એ જે બંધમાં જોડાયેલા ઇલેક્ટ્રોન ખેંચીને બહાર લાવે, તો પ્રેશર તો હોવું જોઈએ, દબાણ ઉત્પન્ન કરે છે ઇન શોર્ટમાં. તો આઈન્સ્ટાઈનનું સમીકરણ E બરાબર mc². જો આઈન્સ્ટાઈન આવ્યો, યાદ છે થોડા દિવસો પહેલા આઈન્સ્ટાઈનનું ભાઈ E બરાબર mc² ક્યારે શોધાયો એની પોસ્ટ મૂકી દીધા, બધાએ જોઈ હશે અને સરસ મજાની કોમેન્ટો આપી દીધા. ઠીક છે, તો આઈન્સ્ટાઈનનું સમીકરણ કયું છે? E બરાબર mc². હાલ તમને એમ થાય સાહેબ આ સાંભળ્યું તો બહુ છે, પણ આ કેટલા કામનો છે? છોડ કામનો છે. પણ એ આ 13મા ચેપ્ટરમાં આવે છે, ન્યુક્લિયસ. આઈન્સ્ટાઈનનું સમીકરણ બહુ ડિટેલમાં, કે આઈન્સ્ટાઈનનું સમીકરણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને ભાઈ સાહેબ કેમ બનાવ્યું, કેમ કીધું, બધું જ છે ત્યાં. પણ હાલ આપણે E બરાબર mc² સૂત્ર છે, તો મેં શું કર્યું, c² માં c into c લખાય, c dot c એટલે c² જ થાય. અલગ પાડ્યા બંનેના. હવે તમને ખબર છે કે દળ ગુણ્યા વેગ હોય ત્યારે વેગમાન કહેવાય, દળ ગુણ્યા ઝડપ તો વેગમાન કહેવાય. તો આ c બી પ્રકાશની ઝડપ જ છે ને યાર, તો આ બી દળ ગુણ્યા વેગ જ કહેવાય, ત્યારે શું કહેવાય? વેગમાન કહેવાય. તો E બરાબર આની જગ્યાએ p મૂકી દઉં તો વેગમાન p into c થઈ જાય. તો આ વેગમાન p બરાબર E by c થઈ જાય. તો આ સૂત્ર યાદ રાખજો કે વેગમાન, જે સપાટીનો જે વેગમાન હોય એ વેગમાન કેટલો હશે? E by c જેટલું. આ એક પ્રોપર સૂત્ર છે, આના રિલેટેડ બી ઉદાહરણમાં સૂત્ર બી વાપરેલું છે. તો E by c જેટલું હોય. હવે બીજી વસ્તુ કે તમે જે દબાણ ઉત્પન્ન કરો, દબાણ કોને કહેવાય? દબાણ તો ખબર છે ને, બળ ભાગ્યા ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ સપાટી પર લાગતું બળ છે એ દબાણ છે. પણ કોઈક એરિયા ઉપર તમે બળ લગાવો એને દબાણ કહેવાય. તો અહીંયા બળ ભાગ્યા ક્ષેત્રફળ એ જ દબાણ છે. તો સિમ્પલ લોજિક છે કે ક્ષેત્રફળ માની લો કે એકમ લઈ લઈએ, 1 મીટર² જેટલો હોય, તો બળ અને દબાણ બે સરખા થઈ ગયા. તો એ બળ કેટલું લાગતું હોય, વેગમાનમાં સમયની સાથે થતો ફેરફાર એ જેનું બળ થાય. ગતિના નિયમો 5મું ચેપ્ટર બંદૂકની ગોળી વાળું યાદ છે? એમાં તમે F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T આવ્યા હતા, F ડેલ્ટા T આઘાત પ્રત્યાઘાત જેવું કંઈક હતું. એ જ સૂત્ર છે કે કોઈ સપાટીના વેગમાનમાં સમયની સાથે ફેરફાર થાય ક્યારે? બળ લાગે ત્યારે. તો F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. પણ બળ અને દબાણ તો સરખા જ છે, કેમ કે A બરાબર તો 1 મીટર² છે. તો એ જ તમે દબાણ સ્વરૂપે તમે આને જ લખી શકો, ડેલ્ટા P બાય ડેલ્ટા T. સમયની સાથે વેગમાનમાં થતો ફેરફાર એટલે કોઈ સપાટીની ઉપર વિકિરણ આપાત કરવામાં આવે, વિદ્યુત ચુંબકીય તરંગો ફેંકવામાં આવે, વિદ્યુત ચુંબકીય તરંગો ઉતારવામાં આવે, તો એના વેગમાનમાં સમયની સાથે થતો ફેરફાર એ જ એનું વિકિરણ દબાણ છે. આ બીજું સૂત્ર થઈ ગયું. તો આનો ઉપયોગ આપણે દાખલામાં કરવાના છે. વેગમાન માટે છે, વિકિરણ દબાણ માટે છે. વિકિરણ દબાણ માટે આ સૂત્ર છે. ક્લિયર? તો અહીંયા સિમ્પલ લોજિક છે કે લાક્ષણિકતા નંબર 6 માં શું પડ્યા કે તમે વિદ્યુત ચુંબકીય તરંગને કોઈ સપાટી પર આપાત કરો તો દબાણ ઉત્પન્ન કરે છે. કેટલો? આટલો, ડેલ્ટા P બાય ડેલ્ટા T જેટલો. ચલો એના પછી નેક્સ્ટ આગળ વધી લાક્ષણિકતા નંબર 7. તો ઉર્જા ઘનતા એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા ગણવાની છે. હાલાકે ઉર્જા ઘનતા તમે વિદ્યુત ક્ષેત્રની બી ગણેલી છે, બીજા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ગણેલી છે, અને ચુંબકીય ક્ષેત્રની બી ગણેલી છે તમે, જે છઠ્ઠા ચેપ્ટરમાં આવશે, ઉદાહરણ આવશે છેલ્લો કંઈ છઠ્ઠા ચેપ્ટરમાં. તો ઉર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્રની અલગથી ગણી, ચુંબકીય ક્ષેત્રની અલગથી ગણી. તો અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો શું છે? બંનેનું જોડાણ છે. તો બેનો સરવાળો કરી નાખો અને E ની વિદ્યુત ઉર્જા ઘનતા, B ની ઉર્જા ઘનતા, E B ને ભેગા કરો તો વિદ્યુત ચુંબકીય તરંગો થાય. તો આની જેટલી થાય, બંનેના સરવાળા જેટલી. તો અહીંયા તમે લખી શકો કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા કેટલી લાયા હતા આપણે? તમને આવું સૂત્ર યાદ છે બીજા ચેપ્ટરમાં? 1/2
એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર જેટલી લાયા 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર જેટલી. અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા તમે આવી લાવવાના. છઠ્ઠા ચેપ્ટરમાં જે દાખલો નહીં ચાલ્યો હોય ઉદાહરણ છે. શું છે? ઉદાહરણ છે, એટલે કે લાસ્ટ ઉદાહરણ છે. કેટલો છે? b²/2 μ0. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટે, આ ચુંબકીય ક્ષેત્ર માટે હવે આપણે લાવી છે વિદ્યુત ચુંબકીય તરંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ માટે. તો આ બંનેનો સરવાળો ρe વત્તા ρb. ρe વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા, ρb ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા, બંનેનો સરવાળો વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા. એટલે કે આ બંનેનો સરવાળો કરી દીધો. દેખાય છે બધા? ઓકે, ક્લિયર? ઓકે. પણ યાદ રાખો કે E ના સદિશો તરંગ સ્વરૂપે, B ના સદિશો તરંગ સ્વરૂપે. તો E ના સદિશોમાં વધારો બી થતો હશે, ઘટાડો બી થાય, માઈનસમાં થાય, વધારો ઘટાડો થતો હશે. B ના સદિશોમાં વધારો ઘટાડો, વધારો ઘટાડો, પ્લસ માઇનસ થાય. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રમાં વધારો ઘટાડો મહત્તમ ન્યૂનતમ 0 થાય છે. ચુંબકીય ક્ષેત્રમાં મહત્તમ ન્યૂનતમ 0 થાય છે. તો E માં મહત્તમ ન્યૂનતમ 0, B માં મહત્તમ ન્યૂનતમ 0 બદલાતું હોય એવી સ્થિતિમાં જ્યારે પણ ચેન્જ થતું હોય ત્યારે આપણે કેવું લઈએ છીએ? સરેરાશ. સરેરાશ લેવું પડે. સરેરાશ મેં આગળ તમને સમજાવ્યું કે RMS વેલ્યુ. એટલા માટે આ જે સૂત્ર એમને ઉતાર્યું છે, પણ E ની મેં RMS કિંમત લીધી, B ની બી મેં RMS કિંમત લીધી. વિદ્યુત ક્ષેત્રની RMS કિંમત, ચુંબકીય ક્ષેત્રની RMS કિંમત, સરેરાશ કિંમત લેવી પડે. કેમ કે બંને તરંગ સ્વરૂપે છે, વધારો ઘટાડો જોવા મળે છે. તો આ સ્વરૂપે લખી દીધા સમીકરણ. હવે સિમ્પલ લોજિક કે સિમ્પલ અહીંયા તો ક્લિયર થઈ ગયું કે આટલી ઉર્જા ઘનતા વિદ્યુત ચુંબકીય તરંગોની થાય. પણ એને લાક્ષણિકતા થોડીક લાંબી કરવા માટે એને શું કર્યું છે? સૂત્ર બનાવવા માટે, જેમ કે દાખલામાં જરૂર પડશે, એને એવું કર્યું કે આ બંને, એકમાં ચુંબકીય ક્ષેત્ર છે ને એકમાં વિદ્યુત ક્ષેત્ર. તો એવું કઈ કરીએ કે આખું સમીકરણ વિદ્યુત ક્ષેત્રમાં થઈ જાય. અધરવાઇઝ એવું કઈ કરીએ કે આખું સમીકરણ ચુંબકીય ક્ષેત્રમાં થઈ જાય. તો ભાઈ સાહેબે શું કર્યું? ભાઈ સાહેબ કે આની અંદરથી ચુંબકીય ક્ષેત્રને કાઢી નાખ્યું અને આના સ્વરૂપે આખી ઇક્વેશન એક જ સ્વરૂપે લાવી છે. એટલે કે આમાંથી BRMS અને μ0 કાઢી નાખી તો આખા આના સ્વરૂપે આવી જાય. તો એ કાઢીને શું કરવાનું? જો અહીંયા સૂત્ર જો BRMS ને હું કરતા કરું, દેખાય છે? BRMS ને કરતા કરું તો ઉપર જાય અને C નીચે આવો તો આ લખાય ERMS ભાગ્યા C. તો આ કિંમત અહીંયા મૂકી દઈશું આપણે. તો ERMS ના સ્વરૂપે આવી જશે. ઓકે. બીજો તમે સીધો આ સૂત્ર જુઓ. ક્યાં? હા, આમાં ચાલો બંને બધું વર્ક કરો તો આ c² થઈ જાય. તો 1/μ0 એપ્સિલોન 0 થાય. તો એમાંથી તમે μ0 ને કરતા કરો એટલે ઉપર લઈ લો તો 1/c² એપ્સિલોન 0 થાય. ઇન શોર્ટમાં આમાંથી μ0 ને કરતા કરો, આમાંથી BRMS ને કરતા કરો અને BRMS μ0 ની કિંમત આ સૂત્રમાં મૂકી દીધી જો ઉપર. તો 1/2 એપ્સિલોન 0 ERMS નો સ્ક્વેર એમને વત્તા BRMS ના સ્ક્વેર ની જગ્યાએ આ કિંમત મૂકી તો ERMS નો સ્ક્વેર ભાગ્યા c² અને આ બે તો એમને જ છે. અને μ0 ની જગ્યાએ આ લખું પર છેદમાં લખવાનું છે તો ઉપર જતું રહેશે એપ્સિલોન 0 c². તો c² ઉડી ગયા. તો તમે જો આ શું વધ્યું? 1/2 એપ્સિલોન 0 ERMS નો સ્ક્વેર અને આ બધું બી ધ્યાનથી જો તો 1/2 એપ્સિલોન 0 ERMS નો સ્ક્વેર જ વધ્યું. અને આ બંને સરખા છે તો અડધો અડધો એક થઈ ગયું. અરે ભાઈ એ સરખા છે ને એપ્સિલોન 0 ERMS નો સ્ક્વેર. તો હાફ એન્ડ હાફ +1 એટલે જવાબ કેટલો થાય? એપ્સિલોન 0 ERMS નો સ્ક્વેર થશે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા તમે લાયા પણ ખાલી વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં. પણ જો તમે અહીંથી ERMS અને એપ્સિલોન 0 આમાંથી ERMS ના કરતા કરો, આમાંથી એપ્સિલોન 0 કરતા કરો અને અહીંયા કિંમત મૂકી હોત તો એ સમીકરણ આવું મળતું તમને. એટલે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં કેવું મળતું? આ રીતે દેખાય છે BRMS નો સ્ક્વેર ભાગ્યા μ0. ક્લિયર? તો આ બધા સૂત્રો મગજમાં યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર માટે 1/2 એપ્સિલોન 0 e² ERMS નો સ્ક્વેર e² જે કેવું હોય. ચુંબકીય ક્ષેત્ર માટે b²/2 μ0 અને બંનેને ભેગા કર્યા તો હાફ ખાલી કાઢી નાખવાનું છે યાર. b²/μ0 અથવા તો એપ્સિલોન 0 e². એ વિદ્યુત ચુંબકીય તરંગોની થઈ ગઈ. સરવાળો કર્યો હાફ હાફ પ્લસ થઈ ગયા 1 થઈ ગયું. ઓકે. તો E એ B છે, B એ E છે, E B છે, બંને ભેગા છે. E નો B છે, B એ ને છે. ઓકે ચલો કન્ફ્યુઝ ના થતા, ખાલી મજાક કરું. ચલો હવે આપણે 7 લાક્ષણિકતા પૂરી. હવે 8મી વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા, ઇન્ટેન્સિટી, એમની તાકાત, તીવ્રતા, જેનું સૂત્ર થાય I બરાબર P/A. P એટલે પાવર, એકમ ક્ષેત્રફળ દીઠ જેટલું પાવર વપરાતું હોય
પાવર તો યાદ છે ને, P બાય A લખેલું છે, P બાય A લખેલું છે. તો આ તીવ્રતાનું સૂત્ર થઈ ગયું પ્રોપર. પછી પાવર કોને કહેવાય? એકમ સમયમાં વપરાયેલ ઉર્જા. એટલે કે P બરાબર શું થાય? E બાય T થાય. P બરાબર શું થાય? E બાય T થાય. આવું લખાય. તો P ની જગ્યાએ E બાય T લખું તો E બાય T એ થઈ જાય. ક્લિયર? તો આ પાવરનું સૂત્ર લખ્યું. એકમ સમયમાં વપરાયેલ ઉર્જા એને શું કહેવાય? પાવર કહેવાય. આપણે ઘરમાં જેવો આપણે પાવરથી લાઇટ બિલ બનતો હોય છે, યુનિટ પાવરથી કેલ્ક્યુલેશન થાય. તો અહીંયા I બરાબર E બાય AT સૂત્ર બી લખાય, I બરાબર P બાય A સૂત્ર બી લખાય. બધા સૂત્રો છે. ઉદાહરણ ગણશો ને બધું આવશે. E બાય AT, આ એપ્સિલોન RMS સ્ક્વેર, આ ડેલ્ટા P બાય ડેલ્ટા T, E બાય C, બધા સૂત્રો જ લગાવવાના છે. ગાયગા લાક્ષણિકતા યાદ છે ચેપ્ટર પછી, અને 7 પ્રકાર વ્યવસ્થિત ખબર પડવી જોઈએ, જેથી ત્રીજા લેક્ચરમાં ચાલશે. ચલો, I બરાબર, હવે ખાસ ધ્યાન રાખજો કે T બરાબર તમે 1 સેકન્ડ લઈ લીધું એકમ સમયમાં. શું ધારી લીધું? એકમ સમયમાં. તો E બાય A વધ્યા ખાલી, તો E બાય A લખી દીધા. હવે મેં એને C વડે ગુણ્યા અને C વડે ભાગ્યા. કોના વડે ગુણ્યા? C વડે ગુણ્યા અને C વડે ભાગ્યા. તો ઉપર શું વધ્યા? AC, અને નીચે A ઇન્ટુ C ને મેં V કહી દીધું. આ એક વિચિત્ર સ્ટેપ છે થોડું, જે ખરેખરમાં જે બુકની અંદર, જો નવી બુકમાં તો આવું બધું કશું આપ્યું નહીં, જૂની બુકમાં આપ્યું હતું, પણ શીખવા જેવી વસ્તુ છે એટલા માટે હું બતાવું તમને. બંનેનું મિક્સઅપ કરવું જરૂરી છે. NCERT તો ચાલે છે, આપણી જવાબદારી છે, પણ જૂની બુક બી લઈ લેવાની એ આપણી જરૂરિયાત છે. ઓકે, તો અહીંયા સમજો કે એ તો એરિયા છે, એ તો એરિયા છે. માની લો કે કોઈ આવી સપાટી હોય લંબચોરસ, તો આની લંબાઈ હું માની લો કે C ધારી દઉં. આની લંબાઈ કેટલી ધારી દઉં? C ધારી દઉં. કેમ કે જ્યારે પ્રકાશ અંદર એન્ટર થાય તો અહીંથી અહીં સુધી ક્રોસ કરવામાં જે વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ છે એને એક લંબાઈ સ્વરૂપે લઈ લીધું. એને જૂની બુકમાં આપ્યું હતું, જોજો તમે. તો C ને લંબાઈ સ્વરૂપે લીધું છે. હવે આ બોક્સનો એરિયા A હોય, લંબાઈ C હોય, તો A ઇન્ટુ C તો કદ થઈ જાય, વોલ્યુમ થઈ જાય. તો અહીંયા AC બરાબર શું લખેલું છે? કદ લખેલું છે V. તો A ઇન્ટુ C ને મેં શું લખી દીધું? અહીંયા V લખ્યું છે. દેખાય છે કદ? હવે બીજી વસ્તુ તમને શાયદ વ્યાખ્યા યાદ હોય તો, એકમ કદમાં સંગ્રહિત થતી ઉર્જા, જેને ઉર્જા ઘનતા ρ કહેવાય. એકમ કદમાં સંગ્રહિત થતી ઉર્જા, જેને ઉર્જા ઘનતા ρ કહેવાય. તો E બાય V ની જગ્યાએ ρ લખી દો. તો I બરાબર ρc. આ સૂત્ર વપરાશે દાખલામાં કે વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા કેટલી હોય? I બરાબર ρc, ઉર્જા ઘનતા ઇન્ટુ પ્રકાશની વેગ ઝડપ c, ρc. I બરાબર ρc. ઓકે, ક્લિયર? તો આ રીતે મેં એક સૂત્ર સાબિત કર્યો પ્રકાશની તીવ્રતાનું. ચલો, ક્લિયર? ઓકે, હવે સિમ્પલ છે કે તમારે I નું સૂત્ર હજી ઘણા દાખલા એવા હોય કે જેમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય, ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, તમને તીવ્રતા શોધવાનું કે તો આના સૂત્રના બે સ્વરૂપે કન્વર્ટ કર્યા. કેમ કે તમે ઓલરેડી ρ તો લાયેલા જ છો, જો બંનેમાં ERMS ના સ્વરૂપે ρ લાયા, BRMS ના સ્વરૂપે ρ લાયા. તો અહીંયા ρ આ ERMS ના સ્વરૂપે મૂકો ઇન્ટુ C, BRMS ના સ્વરૂપે મૂકો ઇન્ટુ C. તો આવી તીવ્રતા, આવી તીવ્રતા, આવી તીવ્રતા, I બરાબર ρc, I બરાબર એપ્સિલોન 0 ERMS નો સ્ક્વેર ઇન્ટુ C, I બરાબર BRMS નો સ્ક્વેર બાય મ્યુ 0 ઇન્ટુ C. કોઈ પણ સૂત્ર તીવ્રતામાં તમે વાપરી શકો છો. તો લાક્ષણિકતા નંબર 8 એ શું શીખવાડે? વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા શોધવાનું કામ શીખવાડે. સૂત્રો 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 છે આખા લેક્ચરમાં, અને એ સૂત્રો એટલે દાખલા પૂરા થઈ જશે ફટાફટ. ચલો આગળ વધીએ. લાસ્ટ એન્ડ ફાઇનલ અને એકદમ ઈઝી લાક્ષણિકતા. E ક્રોસ B ની દિશા તરંગ પ્રસરણની દિશા હોય છે. આ તો પક્કું. સ્ક્રૂનો નિયમ યાદ છે ને તમને? સ્ક્રૂ કે E થી B ની તરફ ફેરવવાનું. ચલો, E ક્યાં હતું? આ રીતે. B તમારી તરફ હતું, પછી ખબર પડે છે ને? લોજિક લગાવો, સિમ્પલ. ચલો, આ માની લો કે B છે તમારી તરફ, આ વિદ્યુત ક્ષેત્ર E છે, આ સ્ક્રૂ છે. સ્ક્રૂ મૂકું, E થી B ની તરફ ફેરવું. ક્યાં જાય? આ બાજુ જાય, x અક્ષની તરફ. એટલે વિદ્યુત ક્ષેત્ર y અક્ષની તરફ, ચુંબકીય ક્ષેત્ર z અક્ષની તરફ. તો સ્ક્રૂ આગળ વધ્યો x અક્ષની તરફ, તો તરંગ પ્રસરણની દિશા x અક્ષની તરફ. તો વિદ્યુત ક્ષેત્રના સદિશો, ચુંબકીય ક્ષેત્રના સદિશો અને તરંગ આગળ દોડે છે, ત્રણે એકબીજાથી લંબરૂપી. એ જ લખ્યું છે પાઈ બાય 2, ત્રણ એકબીજાથી લંબ. E અને B તો 90 એ ખરા, તરંગ પ્રસરણ બી 90. તો આ એની 9 લાક્ષણિકતાઓ ભણાવીને આઈ હોપ કે તમને ખબર પડી હશે. એવું સમજી લો કે ચેપ્ટરમાં 3 મેન થિયરી છે: સ્થાનાંતર પ્રવાહ, લાક્ષણિકતા અને એના પ્રકાર. સ્થાનાંતર પ્રવાહ પતી ગયું, લાક્ષણિકતા પતી ગઈ. હવે એક જ થિયરી બાકી, ચેપ્ટર પૂરો ત્રીજા લેક્ચરમાં. કઈ? વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રકાર ભણવાના છે આપણે. ઓકે,
હવે આટલું બધું આજે ખાલી લાક્ષણિકતાઓ જ મેં ભણાવી આખા લેક્ચરમાં, તો થોડું તમને એમ થાય બસ આટલું લેક્ચર સાહેબ, આટલું નાનું નામ જ આવે છે એટલે બસ ક્યારે પૂરું થશે? તો આપણે થોડા દાખલા ચલાવીએ, થોડા 2-3 દાખલા ચલાવી દઈએ. તો ચલો ચોપડી ઉઠાવો ફટાફટ, સ્પીડમાં હું તમને સમજાવું એમ કામકાજ કરવાનું છે. જો સ્વાધ્યાયનો પહેલો દાખલો મેં કરાયો તો તમને, સ્વાધ્યાયનો આપણે ત્રીજો દાખલો જોઈએ સીધા, જે આટલી જગ્યા હતી એટલા મેં લીધા છે, વધારે નહીં, થોડાક જ છે. ચલો રકમ ચોપડી જો 8.3 માં શું કહે છે? 10 - 10 મીટર તરંગ લંબાઈ ધરાવતા ક્ષ કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો રાતા પ્રકાશ, 500 મીટર તરંગ લંબાઈ ધરાવતો રેડિયો તરંગ, આ બધા માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? તો યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગોના 7 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર? 7. ત્રીજા લેક્ચરમાં ભણવાના, પણ થોડું કહી દઉં. આ મેં લખ્યા છે અહીંયા જો, ગાડી XUV ઇન માય રેન્જ, ગાડી XUV ઇન માય રેન્જ. ઓકે, તમને એમ થશે આ કેવા પ્રકાર છે, પણ નામ કહો. ગેમા કિરણો, સકિરણો, અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબી કિરણો, વિઝિબલ એટલે દ્રશ્ય પ્રકાશના કિરણો, ઇન્ફ્રારેડ કિરણો, માઇક્રો કિરણો, રેડિયો તરંગો. આગળ રિપીટ કરું છું. ગેમા કિરણો, ક્ષ કિરણો, પારજાંબી કિરણો, દ્રશ્ય પ્રકાશ, ઇન્ફ્રારેડ, માઇક્રો અને રેડિયો. 7 પ્રકાર થઈ ગયા. હવે યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગોની ચલ અહીં અમે લખી કે 3 × 10⁸. તો હવે વિદ્યુત ચુંબકીય તરંગોના 7 પ્રકાર પડ્યા, તો એ રહી ઝડપ હોય. ક્ષ કિરણોની ઝડપ પૂછે 3 × 10⁸, માઇક્રોની ઝડપ પૂછે 3 × 10⁸, પારજાંબલીની પૂછે 3 × 10⁸. તો 7 પ્રકાર એના જ પડ્યા છે ભાઈ. ખાલી તરંગ લંબાઈ બધાની અલગ અલગ છે, બધાની પહોંચ અલગ અલગ છે, પણ છે તો બધા વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. એટલે કે બધામાં કોમન વસ્તુ કઈ? ઝડપ. લખી દીધું, આ જવાબ છે. પતિ કે આટલું જવાબ છે. બધામાં એક સમાન રાશિ કઈ? ઝડપ 3 × 10⁸ મીટર/સેકન્ડ. 7 ની ઝડપ એક જ. તો અંદર ક્ષ કિરણો આપ્યું છે. હવે રાતો પ્રકાશ લખ્યો છે અંદર, તો કન્ફ્યુઝ થતો, કેમ કે આ જે દ્રશ્ય પ્રકાશ છે ને એમાં 7 કલર દેખાય, જાલી વાલી પીનાળા, એમાં રાતો પ્રકાશ આવ્યો. એટલા માટે કહી શકાય કે આ 7 હોય કે પેલા 7 કલર હોય, પણ બધાની ઝડપ તો આ જ રે ભાઈ સાહેબ, વિદ્યુત ચુંબકીય તરંગો જ કહેવાય. પતી ગયું. ચોથો દાખલો જો, એક સમતલમાં વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં, એટલે કે તરંગ કઈ બાજુ જાય છે? x માં જતો હતો ને, હવે આમ જાય, આમ તરંગ જાય છે. હવે તમે સિમ્પલ લોજિક લગાવો કે વિદ્યુત ચુંબકીય તરંગ z માં જતો હોય તો E અને B ક્યાં છે? આ xy સમતલમાં છે. અરે હા ના બોલો યાર, xy સમતલમાં જ હોય ને, કેમ કે તમે લોજિક થી વિચારો કે વિદ્યુત ક્ષેત્ર તો આમ હતો, હવે તરંગ આ બાજુ જતો હતો તો B આ બાજુ હતું, પણ તરંગ આ બાજુ જાય છે તો B આ બાજુ હશે, તો B x ની તરફ હશે, વિદ્યુત ક્ષેત્ર y ની તરફ હશે અને તરંગ પ્રસારની દિશા z ની તરફ છે. તો સિમ્પલ લોજિક છે, એને એમ કીધું કે તરંગ જો z દિશામાં આગળ વધતું હોય તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર માટે તમે શું કહી શકો? શું કહેવાનું છે? એ બી xy સમતલમાં હોય, તરંગ આ બાજુ પ્રસારિત થતો હોય તો આ xy સમતલમાં E અને B xy સમતલમાં હોય. આ જવાબ થઈ. આટલું જ કહી શકીએ. અને એક xy સમતલમાં કેવી રીતે હોય? એકબીજાને લંબરૂપી હોય. તમે શું કહી શકો? આ જ કહી શકીએ કે કોઈ ના કહી શકીએ. બીજું, જો તરંગની આવૃત્તિ f બરાબર આટલી આપેલી હોય 30 મેગાહર્ટ્ઝ, જો અંદર લખેલું છે m કેપિટલ M એટલે મેગા કહેવાય, 10⁶. 30 મેગાહર્ટ્ઝ તો તરંગ લંબાઈ કેટલી થાય? તો સૂત્રમાં અહીંયા લખેલું છે, જો લેમ્બડા શોધવાનું છે તરંગ લંબાઈ. c તો તમને ખબર જ છે ને, f આપેલું છે, તો લેમ્બડાને કરતા કરો તો c/f થશે. તો c કેટલા? 3 × 10⁸, અને f 30 મેગા એટલે 10⁶. તો આનો જવાબ કેટલો થાય? 10 મીટર થાય. એટલે તરંગ લંબાઈ 10 મીટર થાય. પછી જો દાખલો પૂરો થઈ ગયો. ચલો સ્વાધ્યાયનો 5મો દાખલો જો, એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે, એટલે કે આવૃત્તિ આપેલી છે ચોક્કસ રેડિયો ચલાવવા માટે. આ રેડિયો વાળી સ્થિતિ છે ને યાર, બહુ ખુશી થાય છે મને ખરેખર. એસી ચેપ્ટરમાં અનુનાદની સ્થિતિ આવશે, શ્રેણી અનુનાદ, જેમ આખી રેડિયો સમજવાનું છે. જૂના જમાનામાં રેડિયો વાપરતા હતા ને, એ રેડિયો સમજવો તો આખું અનુનાદ સમજવું પડશે. મસ્ત છે આખું. ખરેખર રેડિયો કઈ રીતે વર્કિંગ કરે, ચેનલો પેલી અલગ અલગ ચેનલ આવે ને, આવૃત્તિ લખેલી હોય. તમે જૂના જમાના રેડિયો જોયા હતા, એના ઉપર 93.5 અને 95.5 ને વગેરે વગેરે લખ્યું હોય તો એક દૂરદર્શનની ચેનલ વચ્ચે જો કોઈ વચ્ચે બે આવૃત્તિ વચ્ચે ગાળો હોય છે. માનો કે 93 ઉપર કોઈ ચેનલ હોય રેડિયોમાં, તો પછી તરત જ 93.1 ઉપર ના હોય, પછી 95 ઉપર હોય, પછી 97 ઉપર હોય, તો વચ્ચે ગેપ હોય. અને એ ગેપમાં તમે રેડિયો પેલું બુસ્ટર આવતો, તમે આમ ફેરવો ને અચાનકથી આજ કે મુખ્ય સમાચાર. તો એવી રીતે રેડિયોમાં જે વર્કિંગ થતું હતું આખું શ્રેણી અનુનાદની ઘટના છે, જે એસી ચેપ્ટરમાં આવશે. હાલાકી
હું અત્યારે ક્યાં જઉં છું પણ રેડિયો માટે એને આવૃત્તિ આપી છે અલગ અલગ બે છે. જો F1 F2. F1 7.5 મેગા એટલે 10 થી 6 હર્ટ્ઝ અને F2 12 મેગા એટલે 10 થી 6 હર્ટ્ઝ. હવે તમને શું કહે છે કે અંદર તરંગ લંબાઈનો ગાળો શોધો. હવે F1 આપેલા છે તો λ1 લાવો અને F2 આપેલા છે તો λ2 લાવો. અને એ જ સૂત્ર યાર પપ્પુ સી બરાબર λ * F. હવે λ1 લાવવો હોય તો c તો 3 × 10 ની 8 જ છે અને F1 આ મૂકી દો. c તો 3 × 10 ની 8 અને F2 આ મૂકી દો તો λ12 આવી જશે. આવી જશે. આવ્યો નથી મૂક આવી જશે. કરી નાખો ફટાફટ સ્પીડમાં સાથે સાથે જ કરવાનું. આને કેલ્ક્યુલેટરનો ઉપયોગ જ છે ખાલી. એમાં તો માસ્ટર જો અમે નવડા બેઠા ઘણી વખત આપણે કેલ્ક્યુલેટરમાં આમ કરીએ જ છે. ચલો ઠીક. એના પછી દાખલા નંબર 6 જો એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10 થી 9 હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? સિમ્પલ લોજિક છે કે વિદ્યુત ભાર જે હોય એ એના સ્થાનની આસપાસ જેટલી આવૃત્તિથી દોલન કરે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ. અરે એને થાય ને યાર. અરે વિદ્યુત ભાર જેટલી આવૃત્તિથી દોલન કરે તો પેલા સ્પાર્ક ગેપમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગો આવે એટલી આવૃત્તિથી જ આવવાના ને. આવૃત્તિ થોડી બદલાઈ જાય. માધ્યમ થોડો બદલાયો છે. અવકાશમાં છે ને. માધ્યમ બદલાય તો આવૃત્તિમાં કંઈક ફેરફાર થાય. સ્પેસમાં જ ઇન્ડક્શન કોઇલ વાળું ઉદાહરણ યાદ છે ને હર્ટ્ઝનું કે વિદ્યુતભાર એક ગોળાથી બીજા ગોળાની તરફ આવ્યા તો વિદ્યુતભારની આવૃત્તિ 10 થી 9 આપી છે. હવે એમાં સ્પાર્ક ગેપમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો આવ્યા તો અહીં આવૃત્તિ બી એટલી જ રહે કેમ કે અવકાશમાં જ આખો પ્રયોગ કોઈ માધ્યમમાં નથી. સમજો છો ને? એટલે આવૃત્તિમાં ફેરફાર થાય નહીં. એટલી જ તો જવાબ એને જ થાય. આવૃત્તિમાં ફેરફાર નહીં થાય તો જવાબ 10 થી 9 હર્ટ્ઝ જ થશે. પછી સ્વાધ્યાયનો 7મો દાખલો. તો જો એમાં શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે મહત્તમ મૂલ્ય કહેવાય ચુંબકીય ક્ષેત્રનો B0 કેટલો આપ્યો છે? 510 નેનો ટેસ્લા. અંદર નેનો ટેસ્લા લખ્યું છે. નેનો એટલે 10⁻9 થાય. ઓકે. તો નેનો ટેસ્લા આપેલું હોય તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો. પપ્પું છે યાર. B0 આપ્યો છે, E0 શોધવાનો છે. B0 આપેલો છે, E0 શોધવાનો છે. B0 * C કરી નાખો જવાબ. તો B0 તો આપેલું છે, C તો તમને ખબર જ છે 3 × 10 ની 8 તો E0 આવી જશે. ફટાફટ કરી નાખો, ગુણી નાખો. C તો આપણે એને ગુણી નાખો 5 × 15 15 10 30 એટલે 1530 થાય ને. તો આવું એક જવાબ થશે. પછી જો દાખલો બોલી ટાઈમ પાસ સવાલ આવડે છે ને ફટાફટ દે કરું. ઈઝી છે આ બધા સૂત્રો ઉપર જો લાક્ષણિકતા આવડી ગઈ તો સૂત્રો ઉપર જ દાખલા છે. ફટાફટ થઈ જશે સનાનો. ઓકે ચલો એના પછી એક દાખલો લાસ્ટ કરાવી દો. 8મો દાખલો વધારે નહીં 2-4 કર્યા છે આપણે. તો 8મો દાખલો કરી લઈએ. એમાં તમને વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપ્યો છે. જો E0 બરાબર 120 ન્યૂટન પર કુલમ આપ્યા છે અને આવૃત્તિ F બરાબર અંદર ન્યુ લખ્યું છે. ઘણા લોકો સાહેબ F તો લખ્યું નહીં, આવૃત્તિને ન્યુ બી વંચાય. V જેવું દેખાય ન્યુ કહેવાય. ન્યુ નહીં ન્યુ. અને આવૃત્તિને F બી લખાય એટલે આપણે F જ બરોબર છે. કેટલું આપ્યું તો 50 મેગાહર્ટ્ઝ એટલે કે 50 × 10⁶ મેગા એટલે હર્ટ્ઝ. તો બે કિંમત આપી છે E0 અને F. પણ શોધવાની કેટલી બધી કિંમત આપણે સૂત્રો જ લગાવવાના છે. ચલો પહેલી કિંમત લાવી છે B0 તો E0 આપ્યા હોય તો B0 આવી જાય આ સૂત્ર ઉપરથી શોધાય. પછી બીજી કિંમત લાવવાની છે ઓમેગા તો ઓમેગાનું સૂત્ર કયું થાય 2πf તો 2π 3.14 અને F તો આપેલા છે. ઓમેગા શોધાય. ત્રીજી કિંમત લાવવાની છે K તો K બરાબર સૂત્ર કયું થાય ω/c. એ ક્યાંથી લાયા સાહેબ? આયો બાકી એના કરતા કરો તો શું થાય ω/c અને ઓમેગા તમે અહીંયા લાયા જ છો અને C તો તમને ખબર જ છે પહેલાથી. અને ચોથું છે તરંગ લંબાઈ લેમ્બડા તો C/f F આપેલું છે ઓલરેડી. તો સૂત્રો લગાવવાના છે. 4 કિંમત છે 1 2 3 4 4 બોક્સમાં મેં સૂત્રો લખી દીધા છે. ખાલી કેલ્ક્યુલેટર ફટાફટ વાપરી નાખજો. પણ એ દાખલામાં બીજો પ્રશ્ન છે કે E અને B માટેના સૂત્રો બી શોધો. તો ગભરાતા નહીં, બહુ ટેન્શન ના લેતા. E અને B ના સૂત્રો એટલે આ બે સૂત્રોની વાત કરે છે. તો શું કરવાનું તમારે આ સૂત્રો જ લખવાના. પણ ફરક શું હોય કે તમે આમાં જો E0 આપ્યા છે B0 તમે લાવવાના. ઓકે ઓમેગા આવી જશે, K આવી જશે, લેમ્બડા આવી જશે, બધી કિંમતો આવી જશે પ્રોપર. તો તમે આ સૂત્ર લખો તો કઈ રીતે લખવાનું? E0 ની જગ્યાએ જે કિંમત આવે એ લખવાની, sin ઓમેગા ની જગ્યાએ જે કિંમત આવે એ લખવાની, ઇન્ટુ t માઇનસ k ની જગ્યાએ જે કિંમત આવે એ લખવાની, ઇન્ટુ x. જે પડી ખબર? આ જે સૂત્ર લખજો પછી જે કિંમત શોધાઈ ની અંદર મૂકી દેજો. E0 મૂકી દેવાના, ઓમેગા અને k ત્રણ કિંમતો મૂકી દેવાની. એ જ રીતે આમાં B0 ઓમેગા અને k મૂકી દો. B નો સૂત્ર થઈ ગયો. તો E નો સૂત્ર અને B નો સૂત્ર બંને લખી દેવાના છે. તો આઈ થિંક 3 4 5 6 7 અને 8 6 દાખલા થયા સ્વાધ્યાયના અને પહેલા તો 7 પતી ગયા અને એક ઉદાહરણ ચલાવ્યું છે. ટોટલ 8 દાખલા થઈ ગયા
અને ટોટલ 15 છે, બાકી 7 રહ્યા એ બી આવા જ છે પપ્પુ. ઈઝી દાખલા છે પપ્પુ, એટલે ફટાફટ થઈ જશે. એટલે આજના લેક્ચર, આજનું લેક્ચર 8મા ચેપ્ટર માટે બહુ મહત્વનું હતું. મજાકમાં ના લેતા. કદાચ ઓછા મિનિટ થાય તો બિલકુલ એવું ના સમજતા કે આ કામનું નહીં થયું. આજે કામનું એટલે આખું 8મું ચેપ્ટર લગભગ જે 5 માંથી 3 માર્ક્સનું મારા ખ્યાલથી અંદાજે આજનું જે બોર્ડ પડ્યું છે ને એમાં 3 માર્ક્સ છે તમારા બોર્ડના. એટલે આજનું લેક્ચર મજાક નથી. ભલે નાનકડું હોય, ના ખબર પડી હોય તો વિડીયો ફરીથી જોઈ શકો, બાકી તમે કોન્ટેક્ટ કરી શકો, પણ આવડવું જોઈએ. પરફેક્ટ 9 લાક્ષણિકતા અને 6 દાખલા કરાયા છે. જે કેલ્ક્યુલેશન બાકી છે એ કરી નાખજો. અને કેલ્ક્યુલેશનમાં કોઈ જવાબ ના આવે તો પાછા કોન્ટેક્ટ કરજો. એવું ના થાય કે અમુક તો સન્નાટા કોઈ પૂછતા જ નહીં, એમના બાપે પૈસા જ બગાડે. બસ કશું કોઈ જરૂર નહીં સાહેબ, હું પૂછું છું. રાજા થઈ ગયા બધા. ચલો ઠીક, ચાલ ગુસ્સો નથી કરવું આપણે. તો ત્રીજા લેક્ચરમાં આપણે વિદ્યુતચુંબકીય તરંગોના પ્રકાર ભણવાના. આ ગાડી એક્સયુવી વાળા પ્રકાર ભણવાના છે. તો આજના લેક્ચરમાં બહુ લોડ નથી આપતું, કેમ કે આજે બીજો લેક્ચર છે. લગભગ ઘણું બધું ચેપ્ટર કવર થઈ ગયું. હવે લગભગ ત્રીજા લેક્ચરમાં હોઈ શકે ચેપ્ટર પતી બી જાય, અથવા તો ચોથું લેક્ચર કદાચ લેવું પડે, પણ 4 થી વધારે તો નહીં થાય. શ્યોર હું તો કહું ત્રીજામાં પતી જાય તો આરામ આવે, શાંતિ. પણ ચેપ્ટર ફટાફટ પૂરું થઈ જશે. પછી હું બીજા ભાગમાં 10મો ચેપ્ટર ચાલુ કરી દઈશ. તરંગ પ્રકાશ શાસ્ત્ર 11 માર્ક્સનો ચેપ્ટર છે. એટલે સ્પીડમાં ચેપ્ટર કરી નાખજો. 5 માર્ક્સનું છે, પણ 5 માંથી એકે જવો ના જોઈએ. એકે માર્ક્સ ગયો ના મારી નાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. આટલા સુધી રાખો. થેન્ક યુ.